હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ જોઈશું. આપણે આલ્ડોન ને ક્રોસ આલ્ડોન વાળું કાર્ય જોયું હતું. હવે આજે કીટોન માટે આલ્ડોન ને ક્રોસ આલ્ડોન હતું, સ્વયં માટે ને ક્રોસ માટે. એમાં આજે કીટોન માટે જોઈશું. શેના માટે? કીટોન માટે. તો જુઓ, ફિનાઇલ છે, બરાબર, CHO જોડેલો છે. શું કહેવાય આને? બેન્ઝાલ્ડીહાઇડ. આને કહેવાય બેન્ઝાલ્ડીહાઇડ. એનો ને એનો બીજો છે બેન્ઝાલ્ડીહાઇડનો છે, C∏ CH3, બરાબર. હવે આ છે એસિટોફિનોન. થઈ ગયું. જેમ પેલામ કરતા એમ આની પ્રક્રિયા મંદ NaOH વડે કરવાની. મંદ NaOH. આને કંઈ અડવાનું નહીં. અહીંયાથી આ કાર્બોનિલ કાર્બન છે, એના બાજુવાળા અંશ આપવાનું આલ્ફા. આનો હાઇડ્રોજન કઈ જોડાશે? અહીંયા. તો આ એમનું એમ, બરાબર, OH થઈ ગયું. હવે આને શું કીધેલું? જે મને હાઇડ્રોજન આપે, જે મને મદદ કરે, એ જ મારી બાજુ ઊભો રહે. બાકી આ કોઈ ચાલે નહીં. હવે શું કરશે આવો કે મારે તો આને હટાવાય એના, કારણ કે પહેલેથી જ લીધેલો છે. હું એને મીકું કંઈ તો હવે એવું શું કરશે? એમ કહેશે આને દુઃખ ના થાય ને આને દુઃખ ના થાય. મારે તો એવું કરવું પડે, કારણ કે મારે બે બાજુ જોવાનું, બે બાજુ સાચવવાનું. તો હવે શું કરશે ખબર? હવે આમ આ CH જોડે તો કોણ આવે? આલ્ફાવાળું જ આવે ને, જેને આલ્યું એને. તો હવે એક H જતો રહે એટલે કેટલા રહે? 2 H રહે, બરાબર રહે. આ C∏ O એમના એમ. અને આ કઈ બાજુ જતું રહ્યું? બેન્ઝાલ્ડીહાઇડ પેલું બાજુ. કાર્બન જોડે જ છે, જો છે કાર્બન જોડે, એ કઈ બાજુ હટ્યું નથી. હવે આમાંથી શું થઈ જશે? આ કાર્બોનિલ કાર્બન છે ને, આ બાજુવાળાને આલ્ફા અને બીટા. તો આનો હાઇડ્રોજન આલ્ફા પરનો અને આનો બીટા પરનો OH, બરાબર. જો આને જેને હાઇડ્રોજન આપેલો અને આલ્ફાએ જેને હાઇડ્રોજન આપ્યો, એ બે ભેગા થઈ ગયા. હવે શું કરશે? આ બંનેમાંથી આ જતા રહેશે. કઈ જતા રહેશે? બહાર. જો અહીં હવે આ બંને બહાર જતા રહ્યા. આમાંથી OH જતો રહ્યો, આમાંથી H જતો રહ્યો. તો કેટલો રહ્યો? એક H રહ્યો. તો આવી રીતના એક H રહેશે. આવી રીતના ફિનાઇલ એમનું એમ, CH, કારણ કે 2 Hમાંથી એક જતો રહ્યો એટલે એક જ રહ્યો. પછી બાકી બધું એમનું એમ. હવે જો 1 2 જ સંયોજકતા. આની દેખો 1 2 અને 3 સંયોજકતા કેટલી પૂરી કરવી પડે? 4. તો થઈ ગઈ 1 2 3 ને 4, 1 2 3 ને 4 થઈ ગઈ. થઈ ગયું પૂરું. શું કહેવાય આને? 1 3 ડાયફિનાઇલ. આ છે ફિનાઇલ, તો 1 3 ડાયફિનાઇલ. પછી શું કીધું? પ્રોપ. 1 2 ને 3 કાર્બન એટલે શું કહેવાય? પ્રોપ. ઇન કયું પણ 1 ને 2 આ પહેલા નંબરના કાર્બન પર, બરાબર. આવી રીતના અહીંથી ગણિત હોય ને અહીંથી ગણિત હોય ચાલે. તો 1 2 ને 3, તો શું કહે? 2 ઇન 1 ઓન. અહીંથી ચાલુ કર્યું. જેથી ડબલ બોન્ડ છે ત્યાંથી આપણે નામકરણ ચાલુ કર્યું. તો 1 2 ને 3, તો 1 3 ડાયફિનાઇલ. બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે પ્રોપ. 1 2 3 કાર્બન એટલે પ્રોપ 2 ઇન વત્તા ઓન, બરાબર. હવે આગળ પૂરી આટલી જ છે. કેની ઝારોવાળી ચાલે. જોઈ લો આઈડિયો. કીટોન માટે બી અહીં આને આલ્ફા નામ આપ્યું. પછી આલ્ફાનો હાઇડ્રોજન અહીં જોડાઈ ગયું, જોડાઈ ગયું. CH આમની જે આમ હતું તો એની જગ્યાએ આમ ફેરવાઈ ગયું. તો આ ફિનાઇલ આ બાજુ જતું રહ્યું. હવે આ બે ભાગ લીધેલો. આ બીમાંથી શું થયું? આમાંથી H આલ્ફા કહેવાય આને, આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા. આના પરનો H, કારણ કે બે ભાગ કરેલું. આના હાઇડ્રોજન આપ્યો અને બે જોઈન્ટ થઈ ગયા. બે એક થઈ ગઈ, બે એક ફેમિલી થઈ ગઈ, એક ફેમિલી ગણાય. એટલા માટે જો આમાંથી હાઇડ્રોજન, આમાંથી OH, બે કઈ જતા રહ્યા? બહાર જતા રહ્યા. હવે કોણ રહ્યું? આ બધા એમના એમ. કોના બે સભ્યો ગયા? આના બે સભ્યો. તો આ બે શું થશે? ફરી આ બે સભ્યો વચ્ચે પાછું ભેગા થઈ જશે. બે બહાર ગયા એટલે. તો જો આમાંથી OH ને આમાંથી H, આલ્ફાનો H અને બીટાનો OH દૂર થઈ ગયો. આ બધું એમને એમ લખ્યું. CH અને CH2. હવે CH2માંથી એક H ગયો ને આમાંથી OH એટલે એક જ H રહ્યું, રહી ગયો H. અહીં CH એમને એમ નીચેનું ગાયબ થઈ ગયું. અહીંયા એક H દૂર થઈ ગયું.
હવે 4 સંયોજકતા હોય કાર્બનની એટલે 1 2 3 ને 4 એ દ્વિબંધ આવી ગયો 1 2 3 ને 4 તો શું નામ આપ્યું આ જઈથી કાર્બોનિલ કાર્બન છે ને ત્યાંથી 1 2 ને 3 અહીં કાર્બોનિલ કાર્બન છે ત્યાંથી 1 નામ આપવાનું પછી 1 2 3 એમ ચાલુ કરવાનું તો 1 3 પહેલા અને ત્રીજા કાર્બન પર પહેલા અને ત્રીજા કાર્બન પર ડાયફિનાઇલ આ છે ફિનાઇલ તો ડાયફિનાઇલ 2 ઇન બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે ઇન 1 ઓન આ કીટોન છે એટલે શું લાગે ઓન કીટોન તો આનું શું લાગે પ્રત્યય ઓન અને 3 કાર્બન 1 2 3 એટલે પ્રોપ તો 1 3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન શું બોલાય એને 1 3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન ઓકે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય